રાજ્યમાં ચાલતી સરની પ્રક્રિયા ક્યાં સુધી પહોંચી છે, કેટલા લોકો કામગીરીમાં જોડાયેલા છે, લોકોને પડતી તકલીફોનું નિવારણ કેવી રીતે થશે તે તમામ મુદ્દે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હારિત શુક્લએ પાટનગર નેટવર્ક ન્યૂઝ સાથે ખાસ મુલાકાત કરી વાત કરી હતી। એપમાં તમામ ફેસિલિટી છે એ બી અમે આપને અત્યારે ડેમોન્સ્ટ્રેશન આપશું। બીએલઓ એપના થ્રુ બીએલઓ પાસે તમામ સુવિધા છે જે આપનું નામ યા બીજા અન્ય કોઈ બી નામ એ આખા ઇન્ડિયામાં સર્ચ કરીને એ લિંકેજ કરી આપશે। આ પ્રક્રિયા અત્યારે પહેલા તબક્કા છે। ડ્રાફ્ટ યાદી પબ્લિશ થયા પછી બી કોઈ બી મતદાર એમનું નામ રહી ગયું હોય તો એના માટે ફોર્મ ભરી શકે, એમને માટે કાર્યવાહી કરી શકે અને ફાઇનલ લિસ્ટ આપને ફેબ્રુઆરીમાં જ્યારે પબ્લિશ કરશું ત્યારે આ લિસ્ટ ફાઇનલ થશે। અને આપને ખ્યાલ છે કે મતદાર યાદી એક સતત ચાલતી પ્રક્રિયા છે, એટલે એમાં કોઈ બી સમયે કોઈ બી વ્યક્તિ ફોર્મ ભરીને એમનું નામ દાખલ કરવા માટે, નામ ડિલીટ કરવા માટે યા એડ્રેસ ચેન્જ કરવા માટે પ્રોસેસ કરી શકે છે। રાજ્યમાં હાલ એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે। આ પ્રક્રિયા કેવી રીતે ચાલી રહી છે, કેટલા લોકો ભાગ લઈ રહ્યા છે, શું પરિસ્થિતિ છે તે મુદ્દે તમામ મુદ્દે વાત કરવા માટે આપણી જોડે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર હારિત શુક્લા સાહેબ આપણી સાથે હાજર છે। સર, જે પ્રકારે રાજ્યમાં એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે, ક્યાં સુધી પહોંચી છે પ્રક્રિયા અને કેટલા લોકો આમાં ભાગ લઈ રહ્યા છે? ગુજરાત સાથે અન્ય 11 રાજ્યોમાં એસઆઈઆરની પ્રક્રિયા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ એનાઉન્સ કરી છે। 4 નવેમ્બરથી આ કામગીરી ગુજરાતમાં ચાલુ થઈ છે અને અમારા જે 51,000થી આસપાસ બીએલઓ છે એ તમામ લોકો સુધી પહોંચ્યા છે અને 5 કરોડથી ઉપર જે ફોર્મ્સ હતા એ લોકોએ વિતરણ કર્યું છે અને લગભગ તમામ મતદારો સુધી ફોર્મ્સ પહોંચ્યા છે। અત્યારે એ લોકો ફોર્મ્સ ભરવા માટે એમને મદદ કરી રહ્યા છે, વિગત ભરવા માટે મદદ કરી રહ્યા છે અને આ પછી ફોર્મ્સ કલેક્ટ કરીને સબમિટ કરશે। મારી તમામ મતદારોથી અપીલ છે કે આ જે બી એન્યુમરેશન ફોર્મ આપને પહોંચાડવામાં આવ્યું છે એને ભરીને આપના પાસે જે બી વિગત ઉપલબ્ધ હોય એના સાથે આપ સબમિટ કરો। જેટલા બી ફોર્મ્સ સબમિટ થશે તમામનું નામ મતદાર યાદીમાં ડ્રાફ્ટ લિસ્ટમાં પબ્લિશ કરવામાં આવશે। સર, કેટલીક જગ્યાએ ફોર્મ ભરવામાં તકલીફ પડી રહી છે લોકોને, ડોક્યુમેન્ટ્સ ના હોય અથવા તો ભાઈ જે ઓનલાઈન પ્રક્રિયા છે એમાં કોઈ ઇસ્યુ આવતો હોય તો એ માટે આપણે કેવી રીતે કામગીરી કરી રહ્યા છીએ? અત્યારે એન્યુમરેશન ફોર્મ્સ રજૂ કરવામાં કોઈ બી ડોક્યુમેન્ટ્સ ફરજિયાત નથી, કોઈ બી ડોક્યુમેન્ટ્સ અનિવાર્ય નથી। બીએલઓઝ આ ફોર્મ ભરવા માટે આપની મદદ કરશે। અગર આપના પાસે આ જે બી વિગતો અવેલેબલ છે એ આપ બીએલઓઝને અવેલેબલ કરશો તો એ આપના ફોર્મ્સ ભરવામાં આપની ચોક્કસ મદદ કરશે। અગર કોઈ ડોક્યુમેન્ટ્સ આપ વોલેન્ટરીલી એમને આપવા માંગો છો તો એ લોકો ફોર્મ્સ કલેક્ટ કરશે। પણ અત્યારે રિક્વાયરમેન્ટ એટલી છે કે જે બી ઇન્યુમરેશન ફોર્મ આપને આપવામાં આવ્યું છે એને ભરીને સાઇન કરીને બીએલઓને પરત આપવાનું છે। એ તમામ ફોર્મ્સ જેટલા કલેક્ટ કરવામાં આવશે તમામનું નામ ડ્રાફ્ટ યાદીમાં પબ્લિશ કરવામાં આવશે અને એના પછી અગર જરૂર જણાય તો ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરીને ફાઇનલ નિર્ણય કરવામાં આવશે। સર, ડ્રાફ્ટ યાદી ક્યારે પ્રસિદ્ધ થશે અને ત્યારબાદ કેવા પ્રકારની કામગીરી થતી હોય છે? ડ્રાફ્ટ યાદી 9 ડિસેમ્બરે પબ્લિશ થશે અને એના પછી જે કિસ્સામાં ફોર્મ્સની તમામ વિગત અવેલેબલ હશે એ બધાનું નામ ફાઇનલ લિસ્ટમાં બી સમાવેશ કરવામાં આવશે અને જે કિસ્સામાં વધારે ડોક્યુમેન્ટ્સની જરૂર હશે એમાં ઈઆરઓઝ દ્વારા નોટિસ આપીને મતદારોને જાણ કરવામાં આવશે કે આટલા ડોક્યુમેન્ટ્સ આપ રજૂ કરો અને એ જે ડોક્યુમેન્ટ્સ રજૂ કરશે એની ચકાસણી કરીને એમને ફાઇનલ લિસ્ટમાં સમાવેશ કરવા માટેની પ્રોસેસ ઈઆરઓ દ્વારા કરવામાં આવશે। સર, છેલ્લો સવાલ, જે પ્રકારે ઘણી જગ્યાએ જે બીએલઓ છે એ પહોંચી શકે નથી અથવા તો એમના વિરુદ્ધમાં જે નોટિસ કાઢવામાં આવી છે તેને લઈને પણ શિક્ષકોમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે। સૌથી પહેલાં તો હું ખૂબ એમને બધા બીએલઓઝે જે કામગીરી કરી છે એમના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું। એટલા ટૂંકા સમયમાં ગુજરાતના એક મતદારો સુધી અમારા બીએલઓઝ પહોંચ્યા છે, એમને ફોર્મ્સ પહોંચાડી શક્યા છે અને અત્યારે બી એમને ફોર્મ ભરવામાં મદદ કરી રહ્યા છે અને મને ચોક્કસ ખાતરી છે કે એ કામગીરી જે છે આપને 4 ડિસેમ્બર પહેલાં તમામ ફોર્મ્સ કલેક્ટ કરીને એ પૂર્ણ કરી શકશું અને એમાં તમામ બીએલઓઝનો ખૂબ સહયોગ અમને મળી રહ્યો છે। ચોક્કસ તો આ હતા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હારિત શુક્લા સર કે જેમણે જણાવ્યું કે જે પ્રકારની હાલ કામગીરી ચાલી રહી છે તેમાં શિક્ષકોનો જે છે તેમણે ખૂબ આભાર માન્યો છે। કેમેરામેન કરણ દરજી સાથે વિરેન મહેતા, પાટનગર નેટવર્ક, ગાંધીનગર।